નડિયાદમાં દબાણ સીમ વિસ્તારના ખેતરોમાં ચોરીની ઘટનાઓથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે। એક જ રાતમાં 4 કુવાની ઓરડીના તાળા તૂટ્યા। ચોરીની ઘટના અટકાવો, ખેડૂતોને આર્થિક રીતે બચાવોના નારા લગાવી ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। કુવાની ચાલુ લાઇનના વાયરો, કુવાની પ્લેટો, બિયારણ, પંપ સહિત ખેતીના વપરાશમાં આવતા સાધનોની ચોરી। તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે રાત્રે કોઈ ખેડૂત કે મજૂર એકલ દોકલ જોવે તો તેના ઉપર જીવલેણ હુમલો કરે છે, તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। ચોરીની ઘટનાઓ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની છે। વારંવાર નડિયાદ રૂરલ પોલીસમાં રજૂઆત કરવા છતાં પોલીસ તસ્કરોને પકડી શકતી નથી, તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડૂત નિલેશ પટેલે જણાવ્યું હતું કે આ દબાણ કેનાલ એરિયા કહેવાય છે। અહીંયા ખેતરો આવેલા છે, જેમાં સિઝન પ્રમાણે અલગ અલગ પાક લઈએ છીએ। છેલ્લા કેટલાય દિવસોથી અહીંયા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। અહીંયાના ખેતરોના કુવાની ઓરડીના તાળા તોડી અંદરથી કુવાના કેબલો કાપીને ચોરી કરે છે। આ કેબલ અંડરગ્રાઉન્ડ હોય અને કાપી જતા હોય છે। આ કેબલમાંથી કોપર કાઢી બજારમાં વેચતા હોય છે। અત્યારે અમારે ખેતરમાં ડાંગરની સિઝન પૂરી થઈ અને ઓરવણીની સિઝન છે। આવા સંજોગોમાં તસ્કરો અમને આર્થિક રીતે નુકસાન કરી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી આ ચોરી બની રહી છે। અગાઉ મેં નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પરંતુ પોલીસ કોઈ નક્કર પગલાં ન લેતા તસ્કરોને ચોરી કરવા મોકળું મેદાન મળી ગયું છે, તેમ તેઓએ જણાવ્યું હતું। નિલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, દબાણ। જી નિલેશભાઈ, શું બનાવ બન્યો છે? હવે બનાવ એવો બન્યો છે કે દબાણમાં જે કેનાલ એરિયા ખરો એમાં અમારે ગઈકાલે સોમવારે રાત્રે 4 કૂવા તૂટ્યા। એના કેબલ તોડી, કેબલ કાપીને લઈ જાય છે। આ લોકો તારા તોડી નાખે છે। અંદર ઓરડીમાં જે નાની મોટી વસ્તુઓ પડી હોય એ લઈ જાય છે। હવે અત્યારે અમારે ખેતરમાં ડાંગરની સિઝન પતી ગઈ છે અને ઓરવણની સિઝન છે, અને હવે આ ટાઈમે જો આ લોકો આવું અમને આર્થિક રીતે નુકસાન કરે તો હવે જ્યારે અમારે એ મોટર ફરી એને રિપેર કરાવી હોય તો ખાલી મોટર બહાર કાઢવાના 3000 રૂપિયા લે, અને કેબલ તો 120 રૂપિયા મીટર આવે। હવે એ તો 50 ફૂટ ઊંડો હોય એટલું કેબલ। હવે ખેડૂતોને એ કઈ રીતે પોસાય પછી ખેતી કરવી? છેલ્લા કેટલા મહિનાથી દર 6 મહિને ચોરી થાય છે। મેં પોલીસમાં પણ જાણ કરેલી છે, પણ કોઈ નક્કર પગલો લીધો નહીં। અમને કહ્યું હતું કે હવે ફરી ચોરી નહીં થાય, તોય ફરી ચોરી થઈ આ 6 મહિના। ચોરીમાં શું શું લઈ જાય છે તસ્કરો? બસ આ કેબલ છે, અંદર મારો પંપ પડ્યો હોય, પંપ દવા છોટવાનો પંપ 3000 નો આવે એ લઈ જાય છે। શું અંદર અમારા કૂવાની પ્લેટો લઈ જાય છે, અંદર એને ખોલવાનો પોનો હોય જે એ લઈ જાય છે। અંદર નાનું મોટું જે વસ્તુ પડ્યું હોય, હવે બધું અમે કઈ દરરોજ ઘેરથી લઈને વસ્તુ આવે એટલે અમે તો ઓઈડી મૂક્યું હોય। તમારી માંગણી શું છે? અમારી માંગણી બીજી કશું નહીં કે આ ચોરી અટકવી જોઈએ અને ખેડૂતના નુકસાનમાંથી બચાવો, બીજી કોઈ માંગણી નહીં અમારી। તમે અગાઉ રજૂઆત કરી? હા, રજૂઆત કરી હતી મેં। ગઈ સાલ મારો કૂવો તૂટ્યો તો મેં પોલીસને બી જાણ કરી હતી, પણ કોઈ નક્કર પગલો લીધો નથી। મારું નામ ચિરાગ પટેલ। આ અમારો વિસ્તાર કેનાલ વિસ્તાર કહેવાય જે ખેતરનો, એમાં દર 6 મહિને કૂવાની લાઈનો આખી ઉતારી જાય છે અને ચોરી થાય છે। એમાં જારી તોડી નાખે છે, ઝોંપા તોડી નાખે છે, અંદરના વાયરો કાપી જાય છે, તિજોરીઓના તારા તોડી નાખે છે, બધું બહાર નાખી દે છે। માણસ ઊંઘી રહ્યા હોય તો માણસને મારે છે, પણ ઘણી વખત ફરિયાદ કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। અને આ ગઈકાલે એટલે સોમવારની રાત્રે આ જ એરિયામાં 4 કૂવા તૂટ્યા હતા। એના 2 દિવસ અગાઉ દર્શન ટ્રેક્ટર્સમાં ખૂબ મોટી ચોરી થઈ હતી। આ તસ્કરો જે આવે છે એની પેટર્ન શું હોય છે? એ લોકો રાત્રે 3:30 થી 5ની વચ્ચે આવે છે અને આ રીતનું ચોરીને નુકસાન કરી દરેક ખેડૂતનું અને જતા રહે છે। જો કોઈ રાતે કૂવા પર એકલ દોકલ માણસ હોય તો એને મારે છે। શું શું લઈ જાય છે તસ્કરો? ખાસ કરીને જે તસ્કરો છે, જે આ મોટરના જે વાયરો હોય કોપરવાળા, એના માટે ચોરી કરે છે, અને એક વાયરો જ આખા લઈ જાય છે કાપીને, ચાલુ લાઈનમાં કાપી નાખે છે। બીજું શું શું લઈ જાય છે? બીજું અંદર તિજોરીમાં જે પડ્યું હોય તે બિયારણ હોય, આ તે નાની મોટી દરેક વસ્તુ અહીંથી ઉઠાઈ જાય છે। પોનો પકડ કશું જેક બેક બધું ટ્રેક્ટરના ગતાર્યા છે। આર્થિક રીતે કેટલું નુકસાન થાય છે? આર્થિક રીતે એક વખત તોડે એટલે 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન ખેડૂતને ભોગવવું પડે છે। એવા 4 કૂવાનું છે એટલે એક ફેરે 60,000 રૂપિયાનું નુકસાન આવે છે। ઘણી વખત પોલીસને જાણ કરી હોવા છતાં આની આ પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે પોલીસ કોઈ આના પર સારી કાર્યવાહી કરે અને ખેડૂતોને સુરક્ષા આપે। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities.
which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.